તો કમોસમી વરસાદથી મોટા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। રાજ્યના કૃષિ વિભાગે સર્વેના આદેશ પણ આપ્યા છે। સમગ્ર રાજ્યમાં 4 થી 5 દિવસ જે રીતે કમોસમી વરસાદ અલગ અલગ જિલ્લામાં વરસ્યો તેને લઈને હવે સર્વે કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। પ્રાથમિક સર્વે 2 દિવસમાં કૃષિ વિભાગને મળશે। સપ્તાહના અંતમાં સર્વેના અનુસંધાને નિર્ણય પણ લેવામાં આવશે। કમોસમી વરસાદથી બાગાયતી પાકોને નુકસાન થયું છે, જેમાં કેરી છે, ચીકુ છે, દાડમ છે તેને નુકસાન થયું છે। હિરણ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। હિરણ, આદેશ આપી દેવામાં આવ્યા છે સર્વેને લઈને, કયા કયા જિલ્લામાં સર્વે કરવામાં આવશે? મોટે ભાગે એસડીઆરએફના નિયમો અંતર્ગત જે જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ છે ને એ કમોસમી વરસાદમાં 1.5 થી 2 ઇંચ કરતા વધુ વરસાદ થયેલો છે એવા જિલ્લાઓની અંદર આ સ્ટેન્ડિંગ સૂચના આપવામાં આવેલી છે। 2 દિવસની અંદર પ્રાથમિક અહેવાલ આ અંગેનો રાજ્યના કૃષિ વિભાગને આપવાનો રહેશે। સામાન્ય રીતે સેટેલાઇટના આધારે સર્વેની પ્રક્રિયા અને ત્યાર પછી જિલ્લાઓ પોતાના જિલ્લાની સ્થિતિ છે એનો પ્રાથમિક અહેવાલ આપશે। ખાસ જે ઉનાળુ પાકો છે એમાં બાજરી, તલ અને આ ઉપરાંત કેરી અને કેળા જેવી જે ફળાઉ પાકો છે એને નુકસાનીનો અંદાજ આ રહેલો છે અને એ અંદાજનો પ્રાથમિક અહેવાલ આવ્યા પછી એસડીઆરએફના નિયમો અંતર્ગત સહાય આપવાની જોગવાઈ છે કે કેમ તે અંગેની ચકાસણી કરી રાજ્ય સરકાર ફર્ધર કાર્યવાહી કરશે। આભાર હિરેન, તમામ માહિતી માટે।